તો વિડીયોમાં આગળ વધતા પહેલા આપણે વાત કરી લઈએ જીએમસી સ્પેશિયલ બેચ માટે કે જે સ્પેસિફિકલી એઈ ક્લાસ 2 માટે આપણે બનાવી છે, જે રેકોર્ડેડ ફોર્મમાં છે, જેના કી ફીચર્સ તમને અહીં સ્ક્રીન ઉપર દેખાશે. જે મોસ્ટલી ઓવરઓલ પૂરેપૂરું બધી વસ્તુઓ જે છે આ બેચમાં આપણે આવરી લીધી છે. ઓકે, અને અગર તમે આ બેચ જોઈન કરવા માંગતા હોવ તો આ એકેડમીના નંબર ઉપર કોલ અથવા મેસેજ કરીને તમે ઇન્ક્વાયરી કરી શકો છો, અને જે પણ પ્રોસેસ છે ત્યાંથી તમને કરાવી દેવામાં આવશે. તો આપણે આગળ વધીએ. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ હોલિસ્ટિક એકેડમી. તો આજે આપણે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જે આપણું જાહેરાત ક્રમાંક 30/2024-25 જે છે, જે મદદનીશ ઇજનેર સિવિલ એટલે કે વર્ગ 2 ક્લાસ 2 જીએમસી એટલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જગ્યાઓ આવી છે એના માટેની જે પ્રિલિમિનરી એક્ઝામ હોય છે, પ્રાથમિક કસોટી, એનો જે ભાગ 1 અને ભાગ 2 કે જે ટોટલ 180 મિનિટનું જે તમારું ક્વેશ્ચન પેપર હશે, પ્રશ્નપત્ર હશે, એનો બેસિક જે અપડેટેડ સિલેબસ આવ્યો છે, તો આપણે એની વાત કરશું, રાઈટ. તો સીધી ભરતીની પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ જે છે એનો ભાગ 1 એટલે કે આપણું ભાગ 1માં આપણે બધા જેમ જાણીએ છીએ કે ભાગ 1 જે છે એનો કુલ ગુણ કેટલા 100 માર્ક્સનો હોય છે, કે જે નોર્મલી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ જે છે એમાં એના પ્રશ્નપત્રો હોય છે. ઓકે, હવે આ ભાગ 1ની વાત કરીએ તો એ નોર્મલી જીએસ હોય છે. ઓકે, તો જીએસમાં આપણે જોઈએ ડિટેલમાં કે કયા કયા સબ્જેક્ટ્સ આપણને આપ્યા છે. તો જીએસમાં વિષય આપ્યા છે. ઓકે, જેમાં મુદ્દા નંબર 1 જે છે એ છે તમારી ભારતની ભૂગોળ, કે જેમાં ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન અને વસ્તી અંગેની જે બાબતો જે છે, જે ગુજરાતના ખાસ સંદર્ભ સાથે આપણે ગુજરાતના ખાસ સંદર્ભ આ વસ્તુ ઉપર ફોકસ કરજો. એટલે બેસિકલી જે મોટા ભાગના ક્વેશ્ચન હશે ભારતની જે ભૂગોળ છે, બટ એમાં ફોકસ વધારે આપણે રાખવાનું છે ગુજરાતના સંદર્ભે. ઓકે, બીજું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતનો સાંસ્કૃતિક વારસો જેમાં સાહિત્ય, કલા, ધર્મ અને સ્થાપત્યો, કે જે ગુજરાતના ખાસ સંદર્ભે, આમાં પણ સેમ આપણે મેઇન ફોકસ ગુજરાતને સંદર્ભમાં લઈને ચાલવાનું છે. ઓકે, તો એમાં સાહિત્ય તમારું આવશે, કલા આવશે, ધર્મ અને સ્થાપત્યો, આટલી વસ્તુઓ જે છે તમારે સિલેબસમાં આવી છે. ત્યારબાદ નોર્મલી આ જ રીતનું જે સિલેબસ બધી એક્ઝામો એ રિલેટેડ એક્ઝામોમાં હોય છે એ જ હોય છે, બટ આપણે ડિટેલમાં એકવાર જોઈ લઈએ કઈ કઈ વસ્તુઓ છે, કઈ નથી. ઓકે, ચલો, તો ભારતનો ઇતિહાસ જે છે એ આપણને મુદ્દા નંબર 3માં આવશે, એ પણ તમારો જીએસમાં આવશે, બરાબર, જે ગુજરાતના ખાસ સંદર્ભ સાથે તમને પૂછવામાં આવશે. ત્યારબાદ ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન જે છે, 4 નંબરમાં ભારતની અર્થવ્યવસ્થા અને તમારું આયોજન જે છે એ પૂછવામાં આવશે. ત્યારબાદ આપણું બધાનું ફેવરેટ ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ. ઓકે, ભારતનું બંધારણ એ પૂછવાના છે. હવે બંધારણમાં આપણે બધું નથી કરવાનું. ઓકે, ભારતના બંધારણમાં કેટલી વસ્તુઓ મેઇન ટોપિક્સ આપ્યા છે. ઓકે, એ નોર્મલી જે એ રિલેટેડ એક્ઝામમાં આવતા હોય છે એ જ છે બધા. એક છે તમારું આમુખ છે, બરાબર. ત્યારબાદ તમારા મૂળભૂત અધિકારો અને ફરજો એ પૂછવામાં આવશે. ત્યારબાદ તમારી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવશે. ઓકે, સંસદની રચના, રાષ્ટ્રપતિની સત્તા, ત્યારબાદ રાજ્યપાલની સત્તા, તમારું ન્યાયતંત્ર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ, ત્યારબાદ નીતિ આયોગ, ભારતીય બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ, જેમાં ભારતનું ચૂંટણી પંચ આવશે, તમારું કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ આવશે, માહિતી આયોગ આવશે. ઓકે, આ તમને જે તમારો બંધારણનો ટોપિક છે એમાં પૂછવામાં આવશે જીએસમાં. ઓકે, નોર્મલી. ત્યારબાદ 6 નંબરમાં તમારું સામાન્ય વિજ્ઞાન. ઓકે, પર્યાવરણ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, દેટ ઇઝ યોર આઈટી. ત્યારબાદ ખેલ જગતના રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની જે બાબતો જે છે, સ્પોર્ટ્સ રિલેટેડ જે પણ તમારા કરંટ અફેર છે, ઓકે, એ બધી વસ્તુ જોવાના, એ બધું પૂછશે. ત્યારબાદ સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની કસોટીઓ, જેમાં તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ, દેટ ઇઝ યોર મેથ્સ એન્ડ રિઝનિંગના આ બધા ટોપિક્સ છે. ઓકે, જેમાં કયા કયા છે, એક તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ તમને પૂછશે. ત્યારબાદ સંબંધ વિષયક પ્રશ્નો, આકૃતિઓ અને તેના પેટા વિભાગ, વેન આકૃતિઓ વિશેના ક્વેશ્ચન તમને આવશે. ઓકે, ત્યારબાદ તમારા જે ઘડિયાળ છે,
ત્યારબાદ કેલેન્ડર છે અને ઉંમર રિલેટેડના જે ક્વેશ્ચન્સ આવતા હોય છે તમને એ પૂછશે. ત્યારબાદ સંખ્યા, વ્યવસ્થા અને તેના માનક્રમ. ઓકે, સંખ્યા, વ્યવસ્થા અને માનક્રમ આ એક ટોપિક છે. ત્યારબાદ રેખિક સમીકરણ એક કે બે ચલમાં. નોર્મલી જે આપણે ચલ એટલે કે વેરિયેબલ જેને કહીએ, એક ચલ અને બે ચલમાં જેના તમારું સોલ્યુશન આવી જતા હોય, જેમાં કેલ્સીની જરૂર ના પડે એવા રેખિક સમીકરણો તમને પૂછશે. ઓકે, ત્યારબાદ તમને પ્રમાણ, હિસ્સો અને ચલ આ એક અલગ બીજો ટોપિક તમને પૂછશે. ત્યારબાદ સરેરાશ યા મધ્યસ્થ, બહુલક અને ભારિત સરેરાશ. ઓકે, આ એટલે તમારા સ્ટેટિસ્ટિક્સના ટોપિક્સ છે આ બધા. ઓકે, ત્યારબાદ તમારા ઘાત અને ઘાતાંક. ઓકે, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા, લસા, ગુરુત્તમ સામાન્ય અવયવ, લઘુત્તમ સામાન્ય અવયવ, એના જે ક્વેશ્ચન હોય છે લસા ગુસા એ આવશે. ત્યારબાદ તમારા પર્સન્ટેજ એટલે ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ. ઓકે, નફો અને ખોટ એટલે નફો નુકસાન, એના ટોપિકના ક્વેશ્ચન તમને પૂછશે. ત્યારબાદ સમય, કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર. ઓકે, એટલે નોર્મલી ફિઝિક્સના જે ટોપિક્સ હોય છે કે તમને ડિસ્ટન્સ આપેલું હશે, તમને ટાઈમ આપેલું હશે, તમારે અંતર શોધવાનું, અથવા તો તમને અંતર આપેલું હશે, તમને સમય આપેલું હશે, તમારે ઝડપ શોધવાની. ઓકે, એ રીતે નોર્મલી વર્ક, કાર્ય અને સમયના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન છે એ તમને પૂછશે. ત્યારબાદ સરળ ભૌતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ. ઓકે, એટલે કે જે પણ ક્ષેત્રફળ અને પરિમિતિ તો તમને ધ્યાન હશે, વર્તુળ છે તમારું, રેક્ટેંગલ છે, બધાના ક્ષેત્રફળ તમારે ફાઇન્ડ કરવાના, પરિમિતિ ફાઇન્ડ કરવાની. જથ્થો અને સપાટીનો વિસ્તાર જે છે, એટલે કે 6 સમાંતર બાજુ ધરાવતો શું હોય છે? ક્યુબ હોય છે, ઘન હોય છે, ઘન, સિલિન્ડર, શંકુ આકાર, ગોળાકાર. ઓકે, આ બધા ટોપિક્સ તમને પૂછશે. ત્યારબાદ બીજું શું પૂછશે આમાં? તમને રેખા પૂછશે, ખૂણા અને સામાન્ય ભૌમિતિક આકૃતિઓ, એ કે જે સાદી હોઈ શકે, ત્રાસી, સમાંતર રેખાઓના ગુણધર્મો હોઈ શકે. ત્યારબાદ ત્રિકોણની સાપેક્ષે બાજુઓના માપઘનના ગુણધર્મો. ઓકે, પછી પાયથાગોરસનો પ્રમેય, આપણા બધાનો ફેવરેટ, 10મું ધોરણ આણે જ પાસ કરાવ્યું છે બધાને. ઓકે, ત્યારબાદ ચતુર્ભુજ, લંબગોળ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમભુજ ચતુષ્કોણ. ઓકે, આ બધા ટોપિક્સ તમને પૂછશે. બીજું શું પૂછે? બીજું પૂછે તમને બીજ ગણિતનો પરિચય, બોર્ડ માસના કાના કાના ભાગુ કાના ભાગુઓ. ત્યારબાદ વિચિત્ર પ્રતીકોની સરળ સમજૂતી, એ તમને પૂછશે. માહિતીનું અર્થઘટન, એટલે તમને સીધું કોઈ ટોપિક આપશે, હવે એના અકોર્ડિંગ તમારે એને માહિતીનું વિશ્લેષણ તમારે સમજીને એને સંભાવના, પર્યાપ્તતા, એના રિલેટેડ જે ક્વેશ્ચન નીકળશે એ તમને પૂછશે. બીજું શું પૂછે 9 નંબરમાં? 9 નંબર તમને બતાવે છે ગુજરાતી વ્યાકરણ. ઓકે, ગુજરાતી વ્યાકરણ એ માત્ર ને માત્ર ગુજરાતી મીડિયમમાં છે. બીજા બધા ક્વેશ્ચન ઉપર તમને મળશે એ ઇંગ્લિશ અને ગુજરાતી બેઉમાં મળશે. બટ આજે તમારું ગુજરાતી વ્યાકરણ હશે ને એ માત્ર ને માત્ર ગુજરાતી મીડિયમમાં હશે. ધ્યાન રાખજો. જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે એના માટે થોડું આ મથામણ વાળું છે. ઓકે, પછી જોડણી તમને પૂછશે. પછી સામાન્ય અને વિરોધાર્થી શબ્દો તમને પૂછશે. તમને રૂઢિપ્રયોગો અને કહેવતો પૂછશે. સમાસ, સંધિ, છંદ, અલંકાર. ઓકે, આ બધી વસ્તુઓ તમને પૂછશે. બીજું શું પૂછશે? બીજું પૂછશે તમને ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામરમાં અંગ્રેજી માધ્યમ એટલે કે ઇંગ્લિશ મીડિયમમાં હશે ખાલી. એમાં તમને શું પૂછશે? એટલે કે આ વસ્તુ પણ આપણે ધ્યાન રાખશું કે ઇંગ્લિશ ગ્રામર તમારું માત્ર ને માત્ર ઇંગ્લિશમાં આવશે. એની કોઈ આપણને ઉપર બે ઓપ્શન આપ્યા છે, ઇંગ્લિશ અને ગુજરાતી. બાકીના જે ક્વેશ્ચન છે તમને બંને લેંગ્વેજમાં મળશે, બટ ગુજરાતી ગ્રામર તમને ગુજરાતીમાં મળશે એન્ડ ઇંગ્લિશ ગ્રામર તમને ઇંગ્લિશમાં મળશે. ઓકે, એમાં શું પૂછશે તમને? આર્ટિકલ, પ્રોનાઉન, એડજેક્ટિવ, પ્રિપોઝન્સ પૂછશે તમને. ઓકે, પ્રિપોઝન્સ પૂછશે. બીજું તમારા કન્જક્શન્સ એન્ડ ક્વેશ્ચન્સ ટેગ આવશે તમને. ઓકે, દેન યોર વર્બ એન્ડ ટેન્સીસ. ઓકે, વર્બ, ક્રિયાપદ અને જે કાળ આવે છે બધા. ઓકે, એ બધા આવશે. અગ્રીમેન્ટ બિટવીન સબ્જેક્ટ એન્ડ વર્બ. ઓકે, સબ્જેક્ટ એન્ડ વર્બ વચ્ચેના જે એગ્રીમેન્ટ એના રિલેટેડ ક્વેશ્ચન. દેન પ્રિન્સિપલ્સ આવશે. then model auxiliaries, usage of can, may be, may, could, should, etc. Okay, એટલે can, may, could, should એના રિલેટેડ ક્વેશ્ચન. મે આઈ, શુડ આઈ, કેન આઈ. ઓકે, એના રિલેટેડ તમે જે ક્વેશ્ચન ફોર્મ કરતા હોય એક એક સેન્ટેન્સના ક્વેશ્ચન એ આવશે તમારા. યુઝ ઓફ સમ, મેની, હાઉ, એટલે કે
સમ ઓફ યુ, હાઉ મેની ઓફ યુ, એના રિલેટેડ ફોર એક્ઝામ્પલ આપું છું. આવા કોઈ ક્વેશ્ચન તમારા ફોર્મ થઈ શકે. ફ્યુ ક્યારે વપરાય, લિટલ ક્યારે વપરાય, સિન્સ એન્ડ ફોર આજે ક્યારે વપરાય એના રિલેટેડ તમને પૂછી શકે. દેન એક્ટિવ એન્ડ પેસિવ વોઇસીસ જે છે એ તમને પૂછી શકે. દેન ડિગ્રી ઓફ એડજેક્ટિવ જે છે, એક્ટિવ પેસિવ વોઇસના ક્વેશ્ચન તમને આવશે. દેન ડિગ્રી ઓફ એડજેક્ટિવ્સ આવશે. દેન કોમન એરર્સ ઓફ યુઝેજનો જે કોમન એરર્સ આવશે એના રિલેટેડ ક્વેશ્ચન તમને આવશે. ઓકે, મુદ્દા ક્રમાંક 6 થી 8 માટેનો અભ્યાસક્રમ ધોરણ 12 ના સમકક્ષ રહેશે. શું કીધું અહીંયા કે તમારા 8 થી 10 ના જે મુદ્દા છે, એટલે 8 થી 10 ના એટલે કયા કયા મુદ્દા આપણે જોઈએ. એક તો છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા અને કસોટી, એટલે તમારું મેથ રીઝનિંગ છે એ, તમારું ગુજરાતી વ્યાકરણ જે છે એ, અને ઇંગ્લિશ ગ્રામર. તમારું મેથ રીઝનિંગ, ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામર જે છે એનું જે સિલેબસ છે એ ધોરણ 12 સુધીના જે લેવલનું હશે તમારું. ઓકે ઓકે, આટલું તમારે ધ્યાન રાખવાનું છે. સિલેબસ ફોર પ્રિલિમિનરી ટેસ્ટ ફોર રિક્રુટમેન્ટ ફ્રોમ ડાયરેક્ટ સિલેક્શન. ઓકે, આમાં પાર્ટ 1 ની જ આપણે પાછી વાત કરીએ. પાર્ટ 1 જે છે ટોટલ માર્ક્સ 100 માર્ક્સનો હોય છે. હવે આ સિલેબસ તમને ઇંગ્લિશમાં આપ્યો છે. ઓકે, આ સિલેબસ તમને ઇંગ્લિશમાં આપ્યો છે. ઉપરનો સેમ સિલેબસ છે, બટ ધીસ ઇઝ ઇન જસ્ટ ઇંગ્લિશ. એમાં જિયોગ્રાફી, આપણે ભૂગોળની વાત કરી, પછી કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, તમારું ઇન્ડિયન પોલિટિક્સ એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ઓકે, આ બધી વસ્તુઓ જે છે એમાં તમારા અમુક પ્રિમેબલ ફંડામેન્ટલ રાઇટ એન્ડ ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત ફરજો, મૂળભૂત અધિકારો ઉપર જે આપણે બધી વાતો કરી એ બધી વસ્તુઓ જે છે આમાં આવશે. ઓકે, દેન તમારું જનરલ મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એટલે તમારું લોજિકલ મેથ એન્ડ રીઝનિંગ જે છે એના બધા આપણે ટોપિક્સ ઉપર ડિસ્કસ કર્યા, બધા ટોપિક્સ છે. તમારું ગુજરાતી ગ્રામર આવી ગયું, તમારું ઇંગ્લિશ ગ્રામર આવી ગયું, આ બધી વસ્તુ આપણે જોયું. ઓકે, ચલો આ તો પત્યું. હવે આપણે જોઈએ સિલેબસ ફોર ધ પ્રિલિમિનરી ટેસ્ટ ફોર ધી રિક્રુટમેન્ટ ઓન ધી પોસ્ટ ઓફ અસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 2, એટલે અસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 જે જીએમસી જે છે એ માટે ઇક્વિવેલન્ટ તમારું સિલેબસ શું હશે. તો ક્વેશ્ચન તમારું ટોટલ 200 માર્ક્સના રહેશે. ઓકે, 200 માર્ક્સના ક્વેશ્ચન રહેશે. તમારું મીડિયમ ઇંગ્લિશ રહેશે આમાં, ઓનલી ઇંગ્લિશ મીડિયમ. તમારું ટેકનિકલ પોર્શન માત્ર ઇંગ્લિશ મીડિયમમાં રહેશે. ઓકે, નાવ હિયર તમારા સબ્જેક્ટ્સ જોઈએ, કયા કયા સબ્જેક્ટ્સ છે. સો ફર્સ્ટ સબ્જેક્ટ ઇઝ બિલ્ડિંગ મટીરિયલ્સ. ઓકે, પહેલું સબ્જેક્ટ તમારું બિલ્ડિંગ મટીરિયલ છે. હવે બિલ્ડિંગ મટીરિયલમાં શું હોઈ શકે, શું પૂછાશે, તો એના સિલેબસનો ટોપિક્સ જોઈએ આપણે. તો સ્ટોન, લાઇમ, ગ્લાસ, પ્લાસ્ટિક, સ્ટીલ, એફઆરપી, સિરામિક્સ, એલ્યુમિનિયમ, ફ્લાય એશ. Okay, then your basic admixtures, timber, brick, and aggregate classification, properties and selection criteria. એમાં cement ના types, એના composition, એના properties, uses, specifications and various test cement ની જે test છે, lime and cement and લાઇન સિમેન્ટ, મોર્ટાર્સ એન્ડ કોન્ક્રીટમાં જે અલગ અલગ પ્રોપર્ટીઝ અને કોન્ક્રીટની ટેસ્ટ છે એ પૂછાશે. બીજું તમારું ડિઝાઇન ઓફ કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન જેને આપણે કહીએ, એમાં પ્રપોઝનિંગ ઓફ એગ્રીગેટ ઓફ મિક્સ ડિઝાઇન. ઓકે, પ્રપોઝનિંગ જે છે એના રિલેટેડ ક્વેશ્ચન આવી શકે. પ્રીકાસ્ટ એન્ડ પ્રી ફેબ્રિકેશન ટેકનોલોજી, પ્રીકાસ્ટ અને પ્રી ફેબ્રિકેટ કરીને આપણે જે કન્સ્ટ્રક્શન યુટિલાઇઝ કરીએ છીએ એમાં એના રિલેટેડ થોડું ટોપિક્સ છે એ પૂછાશે તમને. Okay, second is your solid mechanics. Here elastic constant stress, plane stress, then your plane strain, પછી તમારું મોહર circle of stress and strain એ પૂછાશે. Then elastic theories of failure theories આપણને ખબર છે, failure theories ના question તમને આવી શકે. Principal stresses, then bending shear and torsion જે છે એના question તમને આવશે. Okay, ચલો બીજું છે ત્રીજો third subject is our સ્ટ્રક્ચરલ એનાલિસિસ SA. હવે આમાં બેસિક ઓફ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ જે છે એમાં એ પૂછે. ટાઈપ્સ ઓફ સ્ટ્રેસીસ એન્ડ સ્ટ્રેન, બેન્ડિંગ મોમેન્ટ એન્ડ શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ આપણે જોઈએ. દેન કન્સેપ્ટ ઓફ બેન્ડિંગ એન્ડ શિયર સ્ટ્રેસીસ, બેન્ડિંગ એન્ડ શિયર સ્ટ્રેસીસના કન્સેપ્ટ જોઈએ. એનાલિસિસ ઓફ ડિટર્મિનેટ એન્ડ ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર, ડિટર્મિનેટ સ્ટ્રક્ચર વિશે જોશું, ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર વિશે જોશું. તમારા સ્ટ્રેસીસ, બીમ્સ, પ્લેન, ફ્રેમ, રોલિંગ લોડ, ઇન્ફ્લુઅન્સ લાઇન, યુનિટ લોડ મેથડ એન્ડ અધર મેથડ્સ. ઓકે, આ બધી વસ્તુ. ફ્રી એન્ડ ફોર્સ વાઇબ્રેશન ઓફ સિંગલ ડિગ્રી એન્ડ મલ્ટી ડિગ્રી,
ઓફ ફ્રીડમ, ઓકે, ડિગ્રી ઓફ ફ્રીડમના જે ક્વેશ્ચન આવતા હોય, ઓકે, એ છે. પછી સસ્પેન્ડેડ કેબલ, કન્સેપ્ટ એન્ડ યુઝ ઓફ કમ્પ્યુટર એડેડ ડિઝાઇન, ઓકે, કન્સેપ્ટ યુઝ ઓફ કમ્પ્યુટર એડેડ ડિઝાઇન દેટ ઇઝ CAD, એના રિલેટેડ ક્વેશ્ચન તમને ફોર્મ થઈ શકે. આ એક નવો ટોપિક લાગે છે. ઠીક છે, ચલો ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર DSS જેને આપણે કહીએ, એમાં શું શું પૂછાશે, એના જે ટોપિક કયા કયા છે, તો પ્રિન્સિપલ ઓફ લિમિટ સ્ટેટ મેથડ, ડિઝાઇન ઓફ ટેન્શન એન્ડ કમ્પ્રેશન members, then design of beam and beam column connections, okay, beam and beam column connections પૂછાશે. built up section તમને પૂછે, girder and industrial roof, principle of ultimate load design, okay, આ બધા ક્વેશ્ચન તમને પૂછી શકશે. સોરી, આ જે સિલેબસ છે એમાંથી તમારો ક્વેશ્ચન જે છે પૂછી શકશે. then we have fifth subject, આપણી જોડે પાંચમો સબ્જેક્ટ આપણો કયો છે, that is your design of concrete and masonry structure. concrete અને masonry structures જે છે એમાં કયા કયા ટોપિક્સ તમને પૂછે, તો લિમિટ સ્ટેટ ડિઝાઇન ઓફ બેન્ડિંગ, શિયર એન્ડ એક્સિયલ કમ્પ્રેશન એન્ડ કમ્બાઇન્ડ ફોર્સીસ. શું છે? લિમિટ સ્ટેટ ડિઝાઇન ઓફ બેન્ડિંગ, શિયર, એક્સિયલ કમ્પ્રેશન એન્ડ કમ્બાઇન્ડ ફોર્સીસ, ઓકે. પછી તમારું ડિઝાઇન ઓફ બીમ, સ્લેબ, લિન્ટલ, ફાઉન્ડેશન, રિટેનિંગ વોલ, ટેન્ક, રિટેનિંગ વોલ છે, પછી ટેન્ક છે, સ્ટેર કેસીસ છે. then your principles of pre-stress concrete design, including your material and method, earthquake resistant design of structure, okay. then your design of masonry structures, આટલા ટોપિક તમારા included હશે. ચલો આગળ જોઈએ. then you have construction practice planning and management, that is your CPM, construction practice planning and CPPM, okay, construction practice planning and management. એમાં તમારું કન્સ્ટ્રક્શનમાં પ્લાનિંગ આવશે, ઇક્વિપમેન્ટ આવશે. ટોપિક્સની વાત કરીએ છીએ આપણે અહીંયા, સાઇટ ઇન્વેસ્ટિગેશન એન્ડ મેનેજમેન્ટ, ઇન્ક્લુડિંગ યોર એસ્ટિમેશન વિથ ધ લેટેસ્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ્સ એન્ડ નેટવર્ક એનાલિસિસ ફોર ડિફરન્ટ ટાઈપ ઓફ વર્ક, એનાલિસિસ ઓફ રેટ ઓફ વેરિયસ ટાઈપ્સ ઓફ વર્ક, ઓકે, રેટ એનાલિસિસ પૂછશે તમને. બીજું તમને ટેન્ડરિંગ પ્રોસેસ એન્ડ કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ પૂછશે. then your quality control, પ્રોડક્ટિવિટી, ઓપરેશન કોસ્ટ, લેન્ડ એક્વિઝિશન, લેબર, સેફટી એન્ડ વેલફેર જે છે એના રિલેટેડ આ ટોપિક્સમાંથી ક્વેશ્ચન જે છે તમારા બની શકશે. ઓકે, દેન વી હેવ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, ઓકે, સાતમો સબ્જેક્ટ આપણો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે, જેમાં બ્રિક એન્ડ સ્ટોન મેસનરી વોલ, ટાઈપ ઓફ મેસનરી, કેવિટી વોલ, રીઇન્ફોર્સ બ્રિક વર્ક, બિલ્ડિંગ સર્વિસીસ, ડિટેલિંગ ઓફ ફ્લોર, roof, ceiling, stair, door and window, finishing of foam work, groundwater control technique, coffer dams, functional planning of building, orientation of building, low cost housing, okay, આટલા ટોપિક્સ તમારા આવશે, ઇન્ક્લુડેડ છે. ઠીક છે, પછી છે આપણું ફ્લો ઓફ ફ્લુઇડ, હાઇડ્રોલિક મશીન્સ એન્ડ પાવર, ઓકે. આઠમો સબ્જેક્ટ છે આપણો, એમાંથી ફ્લુઇડ મેકેનિક્સ એક આવશે, OCF એટલે કે ઓપન ચેનલ ફ્લો એન્ડ પાઇપ ફ્લો. એમાં કયા કયા ટોપિક્સ આવશે આપણા, એમાં ફ્લુઇડ પ્રોપર્ટીઝમાં ડિમેન્શનલ એનાલિસિસ એન્ડ મોડલિંગ, then your fluid dynamics including flow kinematics and measurements, okay. પછી તમારું ફ્લો નેટ, then પછી વિસ્કોસિટીના ક્વેશ્ચન, બાઉન્ડ્રી લેયર જે છે, બાઉન્ડ્રી લેયર ફોર્મ થાય છે એના ક્વેશ્ચન્સ આવશે. then drag lift principle in open channel flow, OCF, okay. then your flow control, hydraulic jump, surges, pipe networks, આના ક્વેશ્ચન તમને બની શકશે. then your hydraulic machines and hydropower, okay, આ તમારો ટોપિક છે. એમાં શું શું છે આ સબ્જેક્ટ છે, એમાં હાઇડ્રોલિક મશીન અને હાઇડ્રોપાવરમાં સબ ટોપિક્સ કયા છે, તો વેરિયસ ટાઈપ ઓફ પંપ પૂછશે તમને, એર વેસલ્સ, હાઇડ્રોલિક ટર્બાઇનમાં ટાઈપ્સ, ક્લાસિફિકેશન્સ એન્ડ પરફોર્મન્સ પેરામીટર્સ, દેન તમારું પાવર હાઉસ, ઓકે, ક્લાસિફિકેશન એન્ડ લેઆઉટ, સ્ટોરેજ, પોન્ડેજ, કંટ્રોલ ઓફ સપ્લાય, ઓકે, આટલી બધી વસ્તુઓ જે છે તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. then your 9th subject is hydrology and water resources engineering, okay, જેમાં ટોપિક્સ જોઈએ તો હાઇડ્રોલોજિકલ સાયકલ, then your groundwater hydrology, well hydrology and related data analysis, streams and their gauging, river morphology, then flood, drought and their management, capacity of reservoirs, okay, આટલી બધી વસ્તુઓ જે છે આપણે ધ્યાનમાં રાખવાની છે. આટલા સબ ટોપિક્સ છે જેમાં
જે હાઇડ્રોલોજીમાં આવશે. ઓકે, દેન તમારા વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ, વોટર રિસોર્સમાંથી શું પૂછાશે? તો મલ્ટીપર્પઝ યુઝેસ ઓફ વોટર, રિવર બેસિન એન્ડ their potential irrigation system. Okay, multi-purpose uses sana water, rain basins and potential irrigation system, water demand assessment, reservoir resources, sorry, resources storage that yield water logging, canal and drainage design. Then your તમારી gravity dam, fall, weir, energy dissipators. પછી તમારા બેરેજ ડિસ્ટ્રીબ્યુશન વર્ક્સ છે, ક્રોસ ડ્રેનેજ વર્ક કહેવાય, એન્ડ હેડ વર્ક એન્ડ ધેર ડિઝાઇન જે છે. Then your concept in canal design, construction and maintenance, river training, measurement and analysis of rainfall. Okay, આટલી બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખશું. આ તમારા વોટર રિસોર્સ મેનેજમેન્ટ સબ્જેક્ટમાં આવશે. ઓકે, પછી છે આપણું એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં વોટર સપ્લાય એન્જિનિયરિંગ આપણે જોવું પડશે, વેસ્ટ વોટર એન્જિનિયરિંગ આપણે જોવું પડશે. હવે વોટર સપ્લાય એન્જિનિયરિંગમાં મેઇનલી સોર્सेस, estimation, quality standards and testing of water and their treatment. Okay, water testing and એની જે ટ્રીટમેન્ટ હશે વોટર સપ્લાય માટે. ઓકે, એ જોશું. એમાં મેઇનલી તમારે રૂરલ, ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વોટર સપ્લાય. ઓકે, કયા ટોપિક્સ આપેલા છે? ટોપિક્સ આપેલા છે તમને રૂરલ, ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વોટર સપ્લાય. then your physical, chemical and biological characteristics and sources of water, pollutant in water and its effect, estimation of water demand, drinking water standards, water treatment plant, water distribution networks જે છે એની આપણે વાત કરશું. ઠીક છે, પછી છે તમારું વેસ્ટ વોટર એન્જિનિયરિંગ. હવે વેસ્ટ વોટર એન્જિનિયરિંગમાં શું શું જોશું આપણે? તો પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઓફ ડોમેસ્ટિક વોટર વેસ્ટ વોટર. ઓકે, ડોમેસ્ટિક વેસ્ટ વોટર જોશું. પછી સીવેજ કલેક્શન and disposal, plumbing systems, component and layout of sewerage systems જોશું. Then your planning and design of domestic wastewater disposal system. આના question આવશે. Sludge management including treatment, disposal and reuse of treated effluents, industrial wastewater effluent treatment plant, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જોશું, જેમાં ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સિવેજ મેનેજમેન્ટ પણ ઇન્ક્લુડ કરવાનું છે. કયું? ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સિવેજ મેનેજમેન્ટ. પછી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એન્વાયરમેન્ટનો જ એક ટોપિક, મતલબ સબ ટોપિક તમે કહી શકો. એક મોટું ચેપ્ટર છે આપણું. એમાં સોર્सेस એન્ડ ક્લાસિફિકેશન ઓફ સોલિડ વેસ્ટ અલોંગ વિથ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઓફ ઇટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ, જેમાં કઈ કઈ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે સીધી વાત છે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે તો આપણે ડિસ્પોઝલ સિસ્ટમની વાત કરશું. પછી બેનિફિશિયલ એસ્પેક્ટ ઓફ વેસ્ટ એન્ડ યુટિલાઇઝેશન બાય સિવિલ એન્જિનિયર્સ. ઓકે, એટલે જે વેસ્ટ જે જનરેટ થાય છે આપણે એને રીયુઝ કઈ રીતે કરશું એના રિલેટેડ ટોપિક્સ આપણે જોશું. ઓકે, આ ટોપિક છે એનો. then your air noise pollution and ecology. ઓકે, એટલે તમારા જે જનરલ આમાં જનરલ કન્સેપ્ટ એન્ડ જનરલ મેથોડોલોજી પૂછશે, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન એન્ડ ઇકોલોજીના. ઓકે, 11મો છે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, that is your geotechnical engineering and foundation engineering. Okay, so for geotechnical engineering, સોઇલ એક્સપ્લોરેશન તમને મેનલી આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એમાં પ્લાનિંગ એન્ડ મેથડ, પ્રોપર્ટી ઓફ સોઇલ, સોઇલની પ્રોપર્ટીઝ જોશો, ક્લાસિફિકેશન ઓફ સોઇલ, વેરિયસ ટેસ્ટ, કઈ કઈ ટેસ્ટ થાય છે સોઇલ ઉપર. ઓકે, LLPL, લિક્વિડ લિમિટ, પ્લાસ્ટિક લિમિટથી લઈને બધી ટેસ્ટ છે એ બધી જોશું. ઓકે, બધી ટેસ્ટ તમારે જેટલી ટેસ્ટ છે સોઇલની બધી ટેસ્ટ કરવી પડશે. ઓકે, એન્ડ ઇન્ટર રિલેશનશિપ, સોઇલની જે ઇન્ટર રિલેશનશિપ છે એના રિલેટેડ ક્વેશ્ચન્સ આવશે. પછી તમારી પરમિએબિલિટી એન્ડ સીપેજ જે છે એ ટોપિક એમાં પણ પૂછાશે. કમ્પ્રેસિબિલિટી એન્ડ કન્સોલિડેશન કમ્પ્રેસિબિલિટી. પછી શિયરિંગ રેઝિસ્ટન્સ, શિયર સ્ટ્રેસ જે છે જેને આપણે કહીએ શિયરિંગ રેઝિસ્ટન્સ. પછી તમારું અર્થ પ્રેશર થિયરી એન્ડ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઇન સોઇલ. સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઇન સોઇલ આપણે જોવું પડશે, એ ટોપિક છે. પછી પ્રોપર્ટીઝ એન્ડ યુઝેસ ઓફ જીઓ સિન્થેટિક્સ. ઓકે, આના પણ નોર્મલી એક બે ક્વેશ્ચન હવે નાખી દેતા હોય છે જીઓ સિન્થેટિક્સના, એટલે આપણે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નાનો ટોપિક છે બટ આમાંથી ક્વેશ્ચન આવી જાય છે. દેન આપણું ફાઉન્ડેશન એન્જિનિયરિંગ. હવે ફાઉન્ડેશન એન્જિનિયરિંગ જોઈએ તો કયા ટાઈપ ઓફ ફાઉન્ડેશન કયા છે, ફાઉન્ડેશનના ટાઈપ જોવાના, સિલેક્શન ક્રાઇટેરિયા શું છે ફાઉન્ડેશનના એ જોવાનું.
then your bearing capacity ની જે theories છે એ જોવી પડશે, settlement analysis, then design and testing of shallow and deep foundation. shallow and deep foundation ની design and કઈ testing એના ઉપર થાય છે એ check કરવું પડશે. stability analysis, okay, slope stability analysis. પછી earth and embankment હોય છે, earth and embankment, dam and earth retaining structures, okay, then your dam and earth retaining structures માં type analysis and design, okay, dam અને earth retaining structure ના types એનું analysis, એના ડિઝાઇન ક્રાઇટેરિયા એન્ડ પ્લાનિંગ ઓફ ગ્રાઉન્ડ મોડિફિકેશન, આ વસ્તુ જે છે આ ટોપિક છે આ ઇન્ક્લુડેડ છે. ઓકે, હવે બીજું છે સર્વેઇંગ એન્ડ જીઓલોજી. સર્વેઇંગ એન્ડ જીઓલોજી જે છે એમાં સર્વેઇંગ પણ પૂછશે અને જીઓલોજી પણ પૂછશે. હવે જોઈએ આપણે કયા કયા ટોપિક્સ એમને એડ કર્યા છે. તો સર્વેઇંગમાં ક્લાસિફિકેશન ઓફ સર્વેઝ, વેરિયસ મેથોડોલોજીસ, instruments and analysis of measurement of distances, elevation and directions. Okay, શું કીધું છે? ક્લાસિફિકેશન ઓફ સર્વે આપણે જોશું, પછી વેરિયસ મેથોડોલોજીસ જોશું, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ એનાલિસિસ ઓફ મેઝરમેન્ટ ઓફ ડિસ્ટન્સ એન્ડ એલિવેશન્સ એન્ડ ડિરેક્શન, જો એના રિલેટેડ ક્વેશ્ચન આપણને પૂછાશે. ફિલ્ડ એસ્ટ્રોનોમી, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે તમારી જીપીએસ સિસ્ટમ જે છે. પછી મેપ પ્રિપેરેશન, મેપ કઈ રીતે પ્રિપેર કરવાના એના એ ટોપિક છે. પછી ફોટોગ્રામેટ્રી, રિમોટ સેન્સિંગ કન્સેપ્ટ, સર્વે લેઆઉટ ફોર કલ્વર્ટ, કેનાલ, બ્રિजेस, રેલવે or રોડ અલાઇનમેન્ટ એન્ડ બિલ્ડિંગ્સ. ઓકે, સિટિંગ આઉટ ઓફ કર્વ્સ આ પણ તમને ખબર છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પછી તમારી જીઓલોજી કઈ કઈ, જીઓલોજીમાં શું પૂછાશે, કયા ટોપિક કીધા છે હમણાં? બેઝિક નોલેજ ઓફ એન્જિનિયરિંગ જીઓલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન ઇન પ્રોજેક્ટ. ઓકે, જીઓલોજીની બેઝિક નોલેજ એન્ડ એના એપ્લિકેશન જે છે પ્રોજેક્ટ્સમાં એ આપણે જોશું. થર્ડ ટોપિક, 13મો ટોપિક જે છે તમારો, 13મો સબ્જેક્ટ જે છે એ અહીંયા લખ્યો છે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ. ઓકે, ટ્રાન્સપોર્ટ, એમાં હાઈવે, ટનલિંગ અને બ્રિजेस આટલી વસ્તુઓ એડ કરી છે. ટ્રાન્સપોર્ટેશન કઈ વસ્તુને ફોકસ કરીને? હાઈવે, ટનલ એન્ડ બ્રિजेस. હાઈવેમાં પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન મેથોડોલોજી છે, અલાઇનમેન્ટ એન્ડ જીઓમેટ્રિક ડિઝાઇન, ટ્રાફિક સર્વે એન્ડ કંટ્રોલ, પ્રિન્સિપલ ઓફ ફ્લેક્સિબલ એન્ડ રિજિડ પેમેન્ટ ડિઝાઇન. ફ્લેક્સિબલ પેમેન્ટ ડિઝાઇન અને રિજિડ પેમેન્ટ ડિઝાઇનના પ્રિન્સિપલ્સ આપણે જોવા પડશે. ટનલિંગમાં ટનલ અલાઇનમેન્ટ, દેન મેથડ ઓફ કન્સ્ટ્રક્શન, કઈ મેથોડોલોજી યુઝ થાય છે એ, ડિસ્પોઝલ ઓફ મક, ડ્રેનેજ એન્ડ લાઇટિંગ એન્ડ વેન્ટિલેશન, આટલા ટોપિક્સ એમણે ટનલિંગમાં ઇન્ક્લુડ કર્યા છે. ઓકે, ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ છે બ્રિજમાં આપણને પૂછે ફંડામેન્ટલ ઓફ બ્રિજ એન્જિનિયરિંગ શું છે, બ્રિજ સાઇટ ઇન્વેસ્ટિગેશન એન્ડ પ્લાનિંગ કઈ રીતે થાય છે એનો ટોપિક છે. ત્યાર તમારી બ્રિજ હાઇડ્રોલોજી, સ્ટાન્ડર્ડ ઓફ લોડિંગ ફોર બ્રિજ ડિઝાઇન, બ્રિજ ડિઝાઇનના સ્ટાન્ડર્ડ શું છે લોડિંગના એ જોશું. પછી ડિફરન્ટ ટાઈપ ઓફ બ્રિजेस, બ્રિજ સુપરસ્ટ્રક્ચર, બેરિંગ એન્ડ સબસ્ટ્રક્ચર ડિઝાઇન, then design of bridge foundation, bridge approaches, river training work, protection work, methods of bridge construction, inspection, maintenance and repair of bridges, testing of bridges and bridge architecture. આટલી વસ્તુ આપણે જોવાની છે. પછી 14મો સબ્જેક્ટ છે સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત. આપણે બહુ સારી રીતે ભણાવ્યો છે આ કલ્પિત સરે. ઓકે, સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત, જેમાં આપણે મોડર્ન જેટલા પણ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ છે, મોન્યુમેન્ટ છે, બધી વસ્તુ આપણે લીધી છે. એટલે યુટ્યુબ પર પણ ઘણા બધા આપણા વિડીયો છે, તમે જોઈ લેજો, તમારા માટે હેલ્પફુલ થશે. એમાં ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ્સ, દેન મોન્યુમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન, એમાં હિસ્ટ્રિકલ એઝ વેલ એઝ મોડર્ન, એટલે હાલના નવા અને જે જૂના છે એ બંને આપણે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, જેમ કે ફોર એક્ઝામ્પલ નવા જે સુરત ડાયમંડ બ્રુસ આવ્યું છે એ જોઈ લો. ઓકે, પછી ગિફ્ટ સિટી બને છે ગાંધીનગર, એમાં એના રિલેટેડ ધોલેરામાં આટલું સારું ડેવલપમેન્ટ થાય છે, એટલે એના રિલેટેડ ક્વેશ્ચન તમને આવી શકે. ધેન બાકીનું જે હેરિટેજ જૂનું છે એ તો તમને ખબર જ છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ રિઝર્વોયર્સ ઇન સ્ટોરેજ, કેચમેન્ટ એન્ડ કમાન્ડ એરિયા, જેમ કે ઇમ્પોર્ટન્ટ રિઝર્વોયર એસએસડી લઈ લો, એમાં સ્ટોરેજ કેપેસિટી, કેચમેન્ટ એરિયા, કમાન્ડ એરિયા, આ જેટલા પણ ડેમ્સ છે બધાના આપણે જોવા પડશે. ઓકે, આપણે એક વિડીયો પણ આપણે અપલોડ કર્યો છે યુટ્યુબ પર, કલ્પિત સરે લીધો છે સેશન, એ પણ જોઈ લેજો, બહુ કામનું છે. ઓકે, ટેકનિકલ ફીચર્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ, આ બધી વસ્તુઓ જે છે એ તમારા સિવિલ એન્જિનિયરિંગ ગુજરાત આ સબ્જેક્ટમાં પૂછવામાં આવશે. ઓકે, then your concrete ટેકનોલોજીમાં સિમેન્ટ, એગ્રીગેટ એન્ડ વોટર, concrete mix design and testing of concrete,
quality control of concrete, chemical admixtures, special concrete and extreme weather concreting. આટલી વસ્તુઓ જે છે. ત્યારબાદ તમારી road safety measures, use of plastic waste, recycle aggregate etc in road construction. 16મો સબ્જેક્ટ છે તમારો road safety measures. road safety measures ના શું છે, plastic waste શું છે, recycled aggregate શું છે કન્સ્ટ્રક્શનમાં, રોડ કન્સ્ટ્રક્શનમાં શું યુઝ થાય છે. પછી કરંટ ટ્રેન્ડ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ ઇન ધ ફિલ્ડ. કઈ અબોવ ફિલ્ડ એટલે આપણી સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં જે કરંટ ટ્રેન્ડ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ થતી હોય એના બધા મતલબ ક્વેશ્ચન જે છે તમને પૂછી શકે. તો આ હતો બેસિક સિલેબસ આપણો જીએમસી એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો. આઈ હોપ દેટ આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હશે અને આ સિલેબસ ડિસ્કશનથી તમને ઘણી બધી આઈડિયા આવી હશે કયા કયા ટોપિક્સ તમારે કરવા જોઈએ. એ બધી વસ્તુઓની આપણે વ્યવસ્થિત ચર્ચા કરી છે. ઓકે, સો આ વિડીયો અગર તમને હેલ્પફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. થેન્ક યુ સો મચ.